ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો આપણે રસાયણ વિજ્ઞાનમાં ત્રીજું ચેપ્ટર તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા। તો ગયા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે થોડીક વાત કરી હતી આયનીકરણ એન્થાલ્પી। તો ગયા લેક્ચરની અંદર થોડીક પ્રાથમિક માહિતી તમને આપી હતી કે આયનીકરણ એન્થાલ્પી। તો આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય? તો એની અંદર આપણે વ્યાખ્યા અને એનું સમીકરણ સમજાતા। તો ફરીથી અત્યારે તમને રિવિઝન કરાવી દો 2 મિનિટની અંદર એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ આયનીકરણ એન્થાલ્પી। તો આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય? હાલો સાંભળજો કે ભાઈ જો વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી કહેવાય છે। અને આયનીકરણ એન્થાલ્પી તો આયનીકરણ એન્થાલ્પી આપણે સમજ્યા। હવે આપણે આયનીકરણ એન્થાલ્પીનો એકમ તો આપણે ઉર્જા આપીએ છીએ। શું આપીએ છીએ? ઉર્જા। તો ઉર્જા છે એ શેની અંદર આપણે કિલોજૂલ પ્રતિ મોલ। તો કિલોજૂલ પ્રતિ મોલ। તો આયનીકરણ એન્થાલ્પી છે તો આયનીકરણ એન્થાલ્પીનો એકમ શું થાય? કિલોજૂલ પ્રતિ મોલ। હવે જે આપણે વ્યાખ્યા આપી તો વ્યાખ્યા ઉપરથી આપણે વિદ્યાર્થી મિત્રો સમીકરણ સમજવું છે। તો સમીકરણ આપણે હું કોઈ પણ તત્વ નથી લેતો, હું x લઉં છું। x એટલે આપણું તત્વ, પણ આપણે શું વ્યાખ્યા આપી? વાયુરૂપ તટસ્થ પરમાણુ। તો વાયુરૂપ તટસ્થ પરમાણુ છે તો એ વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે અહીંયા જે આપવી પડતી ઉર્જા છે એને આપણે આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ। એટલે શું થશે? અહીંયા એક ઇલેક્ટ્રોન ગુમાવે અત્યારે તો x પ્લસ બનશે અને એક ઇલેક્ટ્રોન છે એ શું થશે? મુક્ત થશે। તો અહીંયા જે તમે ઉર્જા આપો છો તો એને કહેવાય આયનીકરણ એન્થાલ્પી। હવે બીજી એક વાત આપણે ખાસ કરી દઈએ અહીંયા કે પછી આપણે પ્રથમ દ્વિતીય અને તૃતીય આયનીકરણ પછી ફરીથી સમજાવી દઉં। તો એની અંદર આયનીકરણ એન્થાલ્પી છે તો આયનીકરણ એન્થાલ્પી જે પ્રક્રિયા છે તો તે પ્રક્રિયા કેવી હોય? તો પ્રક્રિયા હંમેશા છે એ કેવી હોય? ઉષ્મા શોષક। આ ખાસ વસ્તુ યાદ રાખજો, MCQ ની અંદર પણ આવશે। તો તમને બધાને ખબર છે કે રસાયણ વિજ્ઞાનની અંદર બે પ્રકારની પ્રક્રિયાઓ તમને જોવા મળે, ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક। તો બધાને લગભગ વ્યાખ્યા આવડતી હશે। આપણે ગયા વખતે ઘણી વખત આ શબ્દ આવે ત્યારે આપણે વાત કરેલી હોય છે કે ભાઈ ઉષ્મા શોષક કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શું થાય? શોષણ થાય તો તેને શું કહેવાય? ઉષ્મા શોષક। અને ઉષ્માક્ષેપક તો ઉષ્માક્ષેપક એટલે કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું છે એ શું થાય? છૂટી પડે તો તે પ્રક્રિયાને શું કહેવાય? ઉષ્માક્ષેપક। તો અત્યારે આપણી જે આયનીકરણ એન્થાલ્પીની જે પ્રક્રિયા છે તો એ પ્રક્રિયા હંમેશા વિદ્યાર્થી મિત્રો ઉષ્મા શોષક હોય, કારણ કે તમારે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે હંમેશા છે શું કરવું પડે? તો હંમેશા છે શું કરવું પડે? તમારે ઉર્જા આપવી પડે। હાલો હવે ત્યાર પછીની આપણે વાત કરીએ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી। તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય? તો એ તો કાલે વાત કરી હતી કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી એન્થાલ્પીને શું કહેવાય? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવાય। તો આપણે એની અંદર છે એક ઉદાહરણ આપણે તત્વ લઈને જ વાત કરીએ, સોડિયમ। તો સોડિયમ વાયુરૂપ તટસ્થ પરમાણુ હોય, તટસ્થ પરમાણુ છે। હવે જો એની અંદર કે ભાઈ એની ઇલેક્ટ્રોનની રચના બધાને લખતા આવડે છે, 2 8 1 બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? એક ઇલેક્ટ્રોન છે। તો એ એક ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે શું બનશે? Na+ અને પ્લસ એક ઇલેક્ટ્રોન। તો Na+ ની ઇલેક્ટ્રોનની રચના લખવી હોય તો શું થાય? 2 8 એટલે અહીંયા એક ઇલેક્ટ્રોન છે એ ગુમાવ્યો તો આપવી પડતી ઉર્જાને શું કહેવાય? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવાય છે। સમજણ પડી? હવે દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી તો જો એની અંદર તમને હું ઉદાહરણ આપું છું Mg નું। તો Mg છે વાયુરૂપ તટસ્થ પરમાણુ હોય તો Mg ની ઇલેક્ટ્રોનની રચના 2 8 અને 2 એનો પરમાણ્વીય ક્રમાંક કેટલો? 12 એટલે 10 ને 2 12। તો એની અંદર એક ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે શું બનશે? Mg+। તો Mg+ અને એક ઇલેક્ટ્રોન છે શું થયું? છૂટો પડ્યો। તો આની ઇલેક્ટ્રોનની રચના શું થાય? 2 8 અને
એક એટલે એક ઇલેક્ટ્રોન એને દૂર કર્યો. તો અહીંયા જેટલી જે ઉષ્મા તમે આપી તો એને શું કહેવાય? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. શું કહેવાય? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. તો આને આપણે કહીશું પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. હાલો સમજણ પડી? હવે જો કે Mg+ છે તો એની હજી બાહ્યતમ કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન છે એટલે આપણે અહીંયા Mg+ એની ઇલેક્ટ્રોનની રચના 2 8 અને 1 તો તે હજી એક ઇલેક્ટ્રોન શું કરી શકે? ગુમાવી શકે. તો હજી એક ઇલેક્ટ્રોન ગુમાવે તો શું બની જાય? Mg+. તો Mg+ ની ઇલેક્ટ્રોનની રચના લખવી હોય તો 2 અને 8 અને પ્લસ છે એક ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવશે. તો અહીંયા જે બીજો ઇલેક્ટ્રોન દૂર થયો તો ત્યારે જે તમારે આપવી પડતી ઉર્જા છે તો એને શું કહેવાય? દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. અને જો એલ્યુમિનિયમ હોય એનું ઉદાહરણ લીધું હોય તો એમાં 3 ઇલેક્ટ્રોન હોય બાહ્યતમ કક્ષામાં તો શું થાય? તૃતીય આયનીકરણ એન્થાલ્પી. એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી અને તૃતીયક આયનીકરણ એન્થાલ્પી. પછી એમ નહીં કહેતા કે Mg માં તૃતીયક આયનીકરણ એન્થાલ્પી હોય. હવે તો જો બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન છે તો એ ઇલેક્ટ્રોન ગુમાવી ન શકે એટલે છે એ આપણે અહીંયા Mg માં છે શું આવશે? પ્રથમ અને દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી આવશે. હવે કાલે વાત કરી હતી આપણે આયનીકરણ એન્થાલ્પીનો સિમ્બોલ શું છે? ડેલ્ટા IH. આયનીકરણ એન્થાલ્પી. I એટલે શું થાય? આયોનાઇઝેશન. અને H એટલે શું થાય? એન્થાલ્પી. તો આયોનાઇઝેશન એન્થાલ્પી એટલે એને ગુજરાતીમાં કહેવાય આયનીકરણ એન્થાલ્પી. પણ તમે આમ લખો ડેલ્ટા IH1 તો આનો મીનિંગ થાય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. શું આનો મીનિંગ થશે? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. તો આનો મીનિંગ થશે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. તો એવી જ રીતે તમે આમ લખો ડેલ્ટા IH2 એટલે શું થાય? દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. અને આવી રીતે લખો ડેલ્ટા IH3 એટલે શું થાય? તૃતીયક આયનીકરણ એન્થાલ્પી. સમજણ પડી? હવે જે આપણે સમજવાનું છે તે ખાસ તો એ આપણે જોઈએ કે ભાઈ આયનીકરણ એન્થાલ્પી કોઈ પણ છે પરમાણુ હોય તો આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ તો આયનીકરણ એન્થાલ્પી છે તો એ એન્થાલ્પીની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો હંમેશા ડેલ્ટા IH1 કોઈ પણ તત્વ લઈએ તો ડેલ્ટા IH1 કરતા હંમેશા મૂલ્ય ડેલ્ટા IH2 નું મૂલ્ય હંમેશા વધારે હોય અને એના કરતા ડેલ્ટા IH3 નું મૂલ્ય હંમેશા વધારે હોય. એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી વધારે હોય. દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતા તૃતીયક આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે કેવું જોવા મળશે? વધારે છે વધારે જોવા મળશે. તો એવું શા માટે? તો એનું આપણે કારણ છે એ કારણ સમજીએ તો તમને છે એ સમજાવું કે ભાઈ Mg છે તો Mg ની અંદર તમને પ્રથમ અને દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હોય તો Mg ની અંદર પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતા દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ મૂલ્ય હંમેશા છે કેવું હોય? તો હંમેશા છે વધારે હોય. શા માટે વધારે હોય તો એ આપણે સમજવું છે. તો એની અંદર તમને આકૃતિ દોરીને સમજાવું તો તેની અંદર આપણે આ તત્વ છે Mg ની અંદર 12 પ્રોટોન અને 12 ન્યુટ્રોન. હવે એની અંદર આ પહેલી જે કક્ષા છે તો એમાં છે કેટલા ઇલેક્ટ્રોન? 2. બીજી જે કક્ષા છે એમાં 8 એટલે 1 2 3 4 5 6 7 અને 8 અને ત્રીજી જે આપણી કક્ષા છે એમાં 2 ઇલેક્ટ્રોન એટલે 12 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે તમારે સૌપ્રથમ શું કરવું છે કે ભાઈ 12 પ્રોટોન P+ છે અને 12 ઇલેક્ટ્રોન છે. હવે પેલો ઇલેક્ટ્રોન છે એ તમારે દૂર કરવો છે એટલે ધારો કે તમે આ ઇલેક્ટ્રોનને દૂર કરવો છે તો આ ઇલેક્ટ્રોનને દૂર કરવો ત્યારે તમારે જે ઉર્જા આપવી પડે એને આપણે શું કહેશું? ડેલ્ટા IH1 પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. હવે તમે એક ઇલેક્ટ્રોન દૂર કરી દીધો એટલે જે તમે જે ઉષ્મા આપી હવે તમારે બીજો ઇલેક્ટ્રોન જ્યારે આ દૂર કરવો છે તો બીજો ઇલેક્ટ્રોન તમારે દૂર કરવો હોય ત્યારે તમારી પાસે જો 12 પ્રોટોન છે અને હવે 11 ઇલેક્ટ્રોન છે તો તરત જ સ્વાભાવિક રીતે બધાને ખબર પડી જાય
કે ભાઈ જો 12 પ્રોટોન P+ હોય તો એની અંદર જે ઇલેક્ટ્રોન છે કેન્દ્રીય વીજભાર વધારે છે અને ઇલેક્ટ્રોન એના કરતા ઓછો છે એટલે શું થશે કે આ ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે છે એ શું હોય વધારે આકર્ષિત હોય તો વધારે આકર્ષિત હોય તો એને દૂર કરવા માટે પણ શું કરવું પડે વધારે ઉર્જા આપવી પડે તો વધારે ઉર્જા આપવી પડે તો કોઈ પણ તત્વ લ્યો તો એની અંદર અહીંયા આપણે શું કહેવાય કે ભાઈ ડેલ્ટા IH2 નું મૂલ્ય વધારે અને ડેલ્ટા IH1 નું મૂલ્ય કેવું ઓછું તો હવે તમે કોઈ પણ પરમાણુ લેશો તો એ બધા જ પરમાણુની વાત કરું છું બધા જ પરમાણુની અંદર હંમેશા આ ક્રમ છે એ ક્રમ જ હોય કારણ કે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા જેમ ઘટતી જાય તેમ તેમ શું થતું જાય કે પ્રોટોન નથી ઘટતા એટલે કેન્દ્ર પ્રત્યેનું છે આકર્ષણ છે એ આકર્ષણ શું થાય વધતું જાય હાલો સમજણ પડી ગઈ બધાને ત્યાર પછી હવે આપણે વાત કરવાની છે આવર્તની અંદર અને સમૂહમાં આયનીકરણ એન્થાલ્પી છે એ કઈ રીતે વધે અને કઈ રીતે ઘટે તો એની આપણે છે વાત કરીએ તો પહેલા આપણે વાત કરીએ ટેક્સ્ટબુકમાં પહેલા કોની વાત કરી છે એ જોઈ લે લિથિયમ બેરિલિયમ બોરોન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન આવર્તમાં સમજાયું છે શેમાં સમજાયું છે આવર્તમાં તો આવર્તમાં આયનીકરણ એન્થાલ્પી તો આવર્તમાં આયનીકરણ એન્થાલ્પી હવે એની અંદર વાત કરવાની છે હવે જો મેં તમને શરૂઆતમાં શું કીધું હતું કે ભાઈ જો તમને પરમાણ્વીય કદ આવડી જાય એટલે બધું આવડી જાય કીધું તો 3 ગુણધર્મો મેં તમને એમ કીધા હતા આયનીકરણ એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા આ 3 ગુણધર્મો છે એ તમને આવડશે પણ જ્યાં ખાલી અપવાદ હશે ને એ જ અપવાદ તમારે હવે ભણવાના હશે હવે તમને બધાને ખબર છે ધારો કે આ આપણું આવૃત કોષ્ટક છે આ ડાબી બાજુ છે અને આ જમણી બાજુ છે તો બધાને ખબર જ હોય કે ભાઈ ડાબીથી જમણી તરફ જઈએ તો આપણે પરમાણ્વીય કદ શું થાય તો ડાબીથી જમણી તરફ જઈએ તો પરમાણ્વીય કદ છે પરમાણ્વીય કદ શું થશે તો પરમાણ્વીય કદ છે ઘટે છે પરમાણ્વીય ત્રિજ્યા વાત કરી ને પરમાણ્વીય ત્રિજ્યા ઘટે એટલે એનું કદય ઘટે તો ડાબીથી જમણી બાજુ આવૃત કોષ્ટકમાં આવર્તમાં તમે ડાબીથી જમણી બાજુ જશો તો પરમાણ્વીય કદ ઘટે છે પરમાણ્વીય કદ ઘટે છે એટલે આયનીકરણ એન્થાલ્પી શું થાય તો સ્વાભાવિક રીતે બધાને ખબર પડે કે ભાઈ પરમાણ્વીય કદ ઘટે એટલે ઇલેક્ટ્રોન છે એ ક્યાં જાય તો ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની નજીક આવે શું થશે તો ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન ક્યાં જશે કેન્દ્ર છે તો એ કેન્દ્રની નજીક આવશે તો ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની નજીક આવે છે તો એ કેન્દ્રની નજીક આવે તો એને દૂર કરવા માટે છે એ શું થશે તો દૂર કરવા માટે છે એની અંદર છે તમારે ઉર્જા વધારે આપવી પડે તો આવર્તમાં આયનીકરણ એન્થાલ્પી પરમાણ્વીય કદ ઘટવાની સાથે પરમાણ્વીય કદ ઘટે તેથી ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવે ઇલેક્ટ્રોન શું થાય કેન્દ્ર છે એ કેન્દ્રની નજીક તો ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની નજીક આવે છે એટલે શું થશે આવે છે એટલે આકર્ષણ વધશે તો આકર્ષણ વધવાના કારણે તેની આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય તો તેની આયનીકરણ એન્થાલ્પીમાં છે એ એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળશે શું જોવા મળશે આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો છે એ ઘટાડો જોવા મળે છે સમજણ પડી હાલો તો આપણે શેની અંદર વાત કરી આવર્તની અંદર વાત કરી તો આવર્તમાં આપણે વિદ્યાર્થી મિત્રો સમજ્યા કે આવર્તમાં છે એ ડાબીથી જમણી બાજુ જતા પરમાણ્વીય કદ ઘટવાની સાથે આયનીકરણ એન્થાલ્પીમાં શું થશે તો આયનીકરણ એન્થાલ્પીમાં છે એ વધારો તમને જોવા મળશે હવે આપણે ટેક્સ્ટબુકની અંદર જોઈ લઈએ તો ટેક્સ્ટબુકની અંદર તમને જે ગ્રાફ આપ્યો છે તો એ ગ્રાફ તમને 1 થી લઈ અને 60 પરમાણ્વીય ક્રમાંક સુધીના તત્વની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય તમને ગ્રાફમાં આપેલા છે 85 પેજ નંબર ઉપર તમને જે ગ્રાફ આપ્યો છે એની વાત હું કરું છું તો એની અંદર 3.5 ની અંદર જે ગ્રાફ આપ્યો છે એટલે ઉપર જે આકૃતિ છે તો એ ઉપર આકૃતિ છે એ કોની છે 1 થી લઈ અને 60 સુધીના પરમાણ્વીય ક્રમાંક વાળા તત્વો પરમાણ્વીય ક્રમાંક છે એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં થતા ફેરફારની વાત કરેલી છે હવે જોઈએ કે ભાઈ આ મૂલ્યો આલેખમાં સ્વરૂપે દર્શાવેલા છે અને આલેખમાં આવર્તિતા અનિયમિત છે
આ આકૃતિથી સ્પષ્ટ થાય છે કે આલેખમાં આયનીકરણ એન્થાલ્પીના મહત્તમ મૂલ્યો છે એ ઉમદા વાયુ તત્વોના છે. તો મહત્તમ મૂલ્ય તમને જે ગ્રાફ જોવા મળશે તો એ ગ્રાફની અંદર મહત્તમ મૂલ્યો છે એ મહત્તમ મૂલ્ય કોના જોવા મળશે? તો હું ખાલી તમને આખો ગ્રાફ નથી દોરતો, અહીંયા થોડીક પ્રાથમિક માહિતી તમને આપી દઉં. અહીંયા છે પરમાણ્વીય ક્રમાંક. શું છે? પરમાણ્વીય ક્રમાંકો. હાલો, પરમાણ્વીય ક્રમાંક છે. અહીંયા છે આયનીકરણ એન્થાલ્પી. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે ડેલ્ટા IH1 શેની અંદર હોય એનો એકમ કિલોજૂલ પ્રતિ મોલ. હવે અહીંયા તમે જોશો એટલે એની અંદર બધા જ જે તત્વો છે તો એ તત્વોનો તમને જે આવો ગ્રાફ છે એ જુદા જુદા ગ્રાફ આપ્યા છે. તો આ જે બધાય ગ્રાફ તમને જોવા મળે છે તો એની અંદર તમે બધા અહીંયા જોઈ શકો છો કે જેની આયનીકરણ એન્થાલ્પી ઊંચી છે તેમાં હિલિયમ, પછી નિયોન, પછી આર્ગોન, પછી ક્રિપ્ટોન, પછી ઝેનોન. તો જો બધાની અંદર તમે જોશો કે આ આલેખની અંદર જેના મૂલ્ય છે ઊંચા મૂલ્ય છે તો ઊંચા મૂલ્ય કોના છે? તો કે ભાઈ ઉમદા વાયુ. ઉમદા વાયુ એટલે તરત જ ખબર પડી જવી જોઈએ. તો ઉમદા વાયુ એટલે કયા સમૂહના થયા? તો ઉમદા વાયુ એટલે 18મા સમૂહના. તો 18મા સમૂહના તત્વો છે. તો 18મા સમૂહના જે તત્વો છે તો ઈ તત્વોના મૂલ્ય છે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય મહત્તમ જોવા મળે છે. શા માટે મહત્તમ જોવા મળે? બધાને ખબર જ હોવી જોઈએ કે હિલિયમ, તો હિલિયમ છે એની પરમાણ્વીય ઇલેક્ટ્રોનની રચના શું થાય? 2. એટલે બાહ્યતમ કક્ષાની અંદર 2. પછી આપણે એની અંદર લખીએ નિયોન. તો નિયોનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો? 10. એટલે 2 અને 8. પછી છે હિલિયમ, નિયોન અને આર્ગોન. તો આર્ગોનનો લખો એટલે 2, 8 અને 8 થશે. હાલો, તો બધાની અંદર જો બાહ્યતમ કક્ષાની અંદર છે કેટલા? 8 ઇલેક્ટ્રોન છે. એટલે કે એની બાહ્યતમ કક્ષા સંપૂર્ણપણે ભરાયેલી છે. તો સંપૂર્ણપણે ભરાયેલી હોય તો એમાંથી તમારે જો ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે શું થશે? તો ઇલેક્ટ્રોનને દૂર કરવા તમારે વધારે ઉર્જા આપવી પડે. શું આપવું પડે? તો ઇલેક્ટ્રોન દૂર કરવા તમારે વધારે ઉર્જાની જરૂર પડે. તો વધારે ઉર્જાની જરૂર પડે એટલા માટે શું થશે? તો એટલા માટે એના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કેવા જોવા મળશે? મહત્તમ જોવા મળશે. તો આકૃતિ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે આલેખમાં આયનીકરણ એન્થાલ્પીના મહત્તમ મૂલ્યો છે એ ઉમદા વાયુ તત્વના છે. અને એ બધાને ખબર છે કે જે ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી કક્ષક ધરાવે છે. એટલે મેં તમને ઉદાહરણ આપ્યા હિલિયમ, નિયોન, આર્ગોન. તો એની અંદર જો બધાની અંદર છે એ ઇલેક્ટ્રોન છે એ પૂર્ણ ભરાયેલી કક્ષક ધરાવે છે. એટલે કે સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના ધરાવે છે. અને બીજી બાજુ આલેખમાં આયનીકરણ એન્થાલ્પીના ન્યૂનતમ મૂલ્યો કોના છે? તો આ પણ ખબર હોવી જોઈએ કે મહત્તમ મૂલ્ય છે તો એ મહત્તમ મૂલ્ય કોના? તો કે મહત્તમ મૂલ્ય છે એ 18મા સમૂહના. મહત્તમ એટલે વધારે હો. અને ન્યૂનતમ મૂલ્યની વાત કરીએ તો ન્યૂનતમ મૂલ્ય છે તો એ ન્યૂનતમ મૂલ્ય કોના હોય? તો એ પેલા સમૂહના, આલ્કલી સમૂહના. તો આલ્કલી સમૂહના શા માટે? તો એ તો બધાને ખબર પડી જાય. તો એના પણ ઉદાહરણ તમને આપી દઉં કે ભાઈ લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. લિથિયમનો પરમાણ્વીય ક્રમાંક 3 એટલે 2 અને 1. સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક 11 એટલે 2, 8 અને 1. અને પોટેશિયમ છે એનો પરમાણ્વીય ક્રમાંક 2, 8 અને 8 અને 1 19 હોય ને, એટલે 2, 8, 8, 1. તો જો બધા જ પેલા સમૂહના તત્વો હોય ત્યાંથી જ ખબર પડી જાય કે એની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે ભાઈ 1 ઇલેક્ટ્રોન હોય. તો તે છે 1 ઇલેક્ટ્રોન શું કરી શકે? સરળતાથી ગુમાવી શકે. એટલે એક જ ઇલેક્ટ્રોન એને સરળતાથી ગુમાવી અને તે શું કરે? સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. અને એ બધાને ખબર. હવે જુઓ, મેં તમને વાત કરી હતી એક વખત કે ભાઈ પ્રતિક્રિયાત્મકતા છે ને હું તમને કોના ઉપરથી? આયનીકરણ એન્થાલ્પી ઉપરથી નહીં સમજાવીશ કે ભાઈ જો આ જેટલા ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી દે એટલી એની પ્રતિક્રિયાત્મકતા પણ શું હોય? વધારે. તો આપણે આગળ પ્રતિક્રિયાત્મકતાનો જે ટોપિક આવતો હતો ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ સરળતાથી ગુમાવી દેશે એટલે બીજા તત્વ સાથે તે શું કરશે? સરળતાથી પ્રક્રિયા કરી શકે. તો આયનીકરણ એન્થાલ્પીના ન્યૂનતમ મૂલ્યો છે એ આલ્કલી ધાતુઓના હોય છે. અને આ ધાતુઓના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો નીચા હોય છે. તેથી તેઓ વધુ પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે.
અને આ ઉપરાંત તમે હવે બે પ્રકારના વલણો જોઈ શકશો, જેમ કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. તો એ તમને મેં સમજાવ્યું કે ભાઈ જ્યારે આવર્ત કોષ્ટકમાં આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જતા પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું થશે? વધારો છે એ જોવા મળશે. શું કા વધારો જોવા મળશે? એનું કારણ આપને ખબર હોવી જોઈએ. તો એનું કારણ શું છે કે ડાબીથી જમણી તરફ જતા પરમાણુના પરમાણ્વીય કદ ઘટે છે. તો પરમાણ્વીય કદ ઘટવાના કારણે શું થશે? કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ વધશે, તેથી તેની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય? વધારે હોય. હવે વાત આપણે કરવી છે સમૂહમાં. શેની અંદર વાત કરવી છે? સમૂહમાં. આવર્તમાં આપણે વાત કરી, હજી એના ગ્રાફ ને એના વિશે હજી ભણવાનું બાકી છે, પણ આ પ્રાથમિક માહિતી તમને આપી દો. સમૂહમાં, તો સમૂહમાં તમને બધાને ખબર છે કે આપણે જોઈએ કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. તો હવે જો તમે સમૂહમાં છે એ સમૂહમાં શું થાવ? ઉપરથી નીચે તરફ જશો. તો ઉપરથી નીચે તરફ જતા સમૂહમાં પરમાણ્વીય કદ શું થાય? તો પરમાણ્વીય કદ વધે. શું થાય? પરમાણ્વીય કદ વધે. તેથી શું થશે? બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન, તેથી બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન શું થશે? તો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રથી શું થશે? પરમાણુના કેન્દ્રથી શું થાય? તો પરમાણુના કેન્દ્રથી દૂર જશે. હવે જો ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રથી દૂર જશે એટલે તરત જ તમને ખબર પડે કે ભાઈ એની વચ્ચે આકર્ષણનું મૂલ્ય શું થાય? સમૂહમાં ઉપરથી નીચે આવો તો આકર્ષણ ઘટે. તો આકર્ષણ ઘટે તો લિથિયમમાંથી એક ઇલેક્ટ્રોન સરળતાથી દૂર કરી શકાય, સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન સરળતાથી દૂર કરી શકાય કે પોટેશિયમમાંથી? તો આ ત્રણના જ વાત કરીએ આપણે તો પોટેશિયમમાં છે એ તમે શું કરી શકો? સરળતાથી ઇલેક્ટ્રોન દૂર કરી શકાય. એટલે છે એ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થશે? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તેના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું જોવા મળશે? ઘટાડો જોવા મળશે. શું જોવા મળશે? ઘટાડો છે એ ઘટાડો જોવા મળશે. તો હવે તમને ક્યારેય ગમી એમસીક્યુ પૂછાય કે ભાઈ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ અને રૂબેડિયમ અને સીઝિયમ આ પાંચ તત્વો આપ્યા હોય, તમને આમ કીધું હોય લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ અને સીઝિયમ. તો આ પાંચ તત્વો છે એના ચડતા ક્રમમાં છે આયનીકરણ એન્થાલ્પી અથવા ઉતરતા ક્રમમાં આયનીકરણ એન્થાલ્પી ગોઠવો તો એ આપને આવડવું જોઈએ. તો એની અંદર છે લિથિયમ હોય તો લિથિયમ છે એ સમૂહમાં ઉપર છે એટલે એની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે, એના કરતા ઓછી સોડિયમની, એના કરતા ઓછી પોટેશિયમની, એના કરતા ઓછી રૂબેડિયમની, એના કરતા ઓછી સીઝિયમની, પછી એમ નહીં કરતા એના કરતા ઓછી ફ્રાન્સિયમની હોય ખરી, પણ ફ્રાન્સિયમ છે એ રેડિયો એક્ટિવ તત્વ છે એટલે એના અમુક પ્રકારના ગુણધર્મ છે એ માપી શકાતા નથી. હાલો, સમજણ પડી ગઈ બધાને? તો હવે એની અંદર ટેક્સ્ટબુકમાં એવું કીધું છે કે આયનીકરણ એન્થાલ્પી છે એ કોની સાથે ગાઢ સંબંધ ધરાવે છે? તો કે ભાઈ પરમાણ્વીય ત્રિજ્યા સાથે. તો એ પરમાણ્વીય ત્રિજ્યા વધે તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય અને પરમાણ્વીય ત્રિજ્યા ઘટે તો ઇલેક્ટ્રોન છે એ પરમાણુના કેન્દ્રથી નજીક આવે. જ્યારે દૂર જાય પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન ત્યારે શું થાય? આકર્ષણ ઘટે. આકર્ષણ ઘટે એટલે તે ઇલેક્ટ્રોન શું થાય? સરળતાથી દૂર થઈ શકે. અને ઓલો આકર્ષણ છે એ શું થાય? વધે તો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય નહીં. એટલે તમારે વધારે છે એ શું કરવું પડે? ઉર્જા છે એ આપવી પડે. એ બધું આમાં લખેલું છે, મેં તમને સમજાવી દીધું. જોઈ લઈએ હાલો ટેક્સ્ટબુકમાં શબ્દ. તો આપણે પ્રથમ બીજા આવર્તના તત્વ માટે અને પ્રથમ સમૂહના તત્વ માટે સારી રીતે સમજાવેલ છે. તો એની અંદર તમને કીધું છે ઉપરથી જુઓ કે આવર્તમાં જેમ કે ત્યાંથી જ અંડરલાઈન કરી નાખજો, જેમ કે લખેલું છે ને કે જેમ કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે અને જ્યારે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છીએ ત્યારે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. અને આ બંને વલણો છે એ આપને આકૃતિમાં છે, એ આકૃતિ એટલે એના ગ્રાફ આપેલા છે એ બંને A અને B માં અનુક્રમે તો બીજા આવર્તના તત્વો અને પ્રથમ સમૂહના તત્વો માટે સારી રીતે આપને સમજાવેલું છે. અને તમે એ પણ આ વાતને પણ સમર્થન આપશો
કે તત્વની આયનીકરણ એન્થાલ્પી અને પરમાણ્વીય ત્રિજ્યા એકબીજા સાથે શું હોય? ગાઢ રીતે સંકળાયેલા ગુણધર્મો છે. અને આ વલણને સમજવા માટે આપણે બે બાબતોને છે ધ્યાનમાં લેવી પડશે. તો એ કઈ બે બાબતો છે? તો એની અંદર એક બાબત તો મેં તમને સમજાવી દીધી, હમણાં જ સમજાવી કે ભાઈ પહેલી બાબત શું છે? તો પહેલી બાબત છે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર, ઇલેક્ટ્રોનનું છે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ. તો બધાને ખબર છે, મેં હમણાં તમને વાત કરી કે ભાઈ જો આકર્ષણ વધે શું થાય? આકર્ષણ વધે. તો આકર્ષણ વધે તો શું થશે? તો કે ભાઈ આકર્ષણ વધે તો શું થાય? તો આકર્ષણ છે એ વધવાના કારણે છે એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી પણ શું થાય? તો એન્થાલ્પી છે એ વધે છે. અને આકર્ષણ ઘટે શું થાય? આકર્ષણ છે એ આકર્ષણ ઘટે તો આયનીકરણ એન્થાલ્પી પણ શું થાય? ઘટે. તો આ આકર્ષણ કોના ઉપર આધાર રાખે? તો કે પરમાણ્વીય ત્રિજ્યા ઉપર આધાર રાખે. પરમાણ્વીય ત્રિજ્યા ઓછી તો આકર્ષણ વધુ, પરમાણ્વીય ત્રિજ્યા વધુ તો આકર્ષણ છે એ શું થાય? પરમાણ્વીય ત્રિજ્યા ઓછી તો આકર્ષણ શું થાય? તો પરમાણ્વીય ત્રિજ્યા ઓછી તો આકર્ષણ વધારે, પરમાણ્વીય ત્રિજ્યા વધારે તો આકર્ષણ કેવું? ઓછું. સમજણ પડી? બીજું એક કોના ઉપર આધાર રાખે છે? તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય. શું થાય? ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? અપાકર્ષણ. તો એ જ્યાં અપવાદ આવશે ત્યાં આ ફેક્ટર કામ કરશે. કોણ ફેક્ટર કામ કરશે? ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ. હાલો, તો હવે એની અંદર આપણે આગળ વાત કરીએ કે ભાઈ તત્વોમાં અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે આવેલા હોવાથી તે સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી પરિરક્ષિત કરે છે, આવરિત કરે છે. આ અસરને શિલ્ડિંગ કે સ્કેનિંગ અસર કહેવાય છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. મારે તમને વ્યાખ્યા સમજાવવી છે અને આકૃતિ દોરી અને તમને સમજાવવી છે. શિલ્ડિંગ અસર અથવા સ્કેનિંગ અસર. શિલ્ડિંગ અસર કોને કહેવાય અથવા સ્ક્રીનિંગ અસર કોને કહેવાય? તો શિલ્ડિંગ અથવા સ્ક્રીનિંગ અસર. તો શિલ્ડિંગ અથવા સ્ક્રીનિંગ અસર છે એ બધાને અહીંયા સમજવાની છે. તો સ્ક્રીનિંગ અસર છે કોને કહેવાય એની આપણે વાત કરવી છે. હાલો, જો પહેલા હું વ્યાખ્યા લખી નાખું, પછી આપણે તમને આકૃતિ દોરી અને સમજાવવું. અને વિદ્યાર્થી મિત્રો, તમારે રસાયણ વિજ્ઞાનની અંદર 2 વર્ષ દરમિયાન શિલ્ડિંગ અસર અથવા સ્ક્રીનિંગ અસર શબ્દ છે આવ્યા જ કરશે. અને આ શબ્દ ક્યાં આવશે? કે જ્યાં અપવાદ હશે ને ત્યાં આવશે. ક્યાં આવશે? અપવાદ. ગમે ગુણધર્મ ભણતા હોય અને કોઈ તત્વ એવું હોય કે આ અહીંયા અપવાદ રૂપે છે, તો ત્યાં છે એ તરત એમ કહેશે કે શિલ્ડિંગ અસર વધે છે, શિલ્ડિંગ અસર ઘટે છે. ત્યાર પછી હું દર વખતે વારંવાર આપણે શિલ્ડિંગ અસર છે એ સમજવાની ન હોય. અત્યારે જો એક વખત જ અહીંયા સમજી જાઓ એટલે તરત જ તમને ખબર પડી જવી જોઈએ કે ભાઈ શિલ્ડિંગ અસર કોને કહેવાય. તો એની અંદર હું તમને વ્યાખ્યા લખું છું કે ભાઈ તત્વોમાં અંદરની કક્ષા, તત્વોમાં અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે આવેલા હોવાથી તે સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી પરિરક્ષિત કે આવરિત કરે છે. આ અસરને
આ અસરને શિલ્ડિંગ અસર કહે છે. શિલ્ડિંગ અસર કહે છે. હાલો હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે શિલ્ડિંગ અસર સમજવાની છે. તો એની અંદર શિલ્ડિંગ અસર છે, એ શિલ્ડિંગ અસર આપણે સમજવી હોય તો એની અંદર એક આપણે સામાન્ય છે ઉદાહરણ હું તમને પહેલા આપી દઉં, પછી આપણે શિલ્ડિંગ અસર સમજીએ. ધારો કે પહેલાના સમયની અંદર છે, પહેલાના સમયની અંદર જ્યારે યુદ્ધ થતા હતા રાજાઓ વચ્ચે, ત્યારે એની અંદર છે ધારો કે આ કોઈ છે એ શું છે તો આ રાજાનો મહેલ, એની ફરતે છે એ શું કરે તો તમને બધાને ખબર છે કે એના ફરતે છે એ શું કર્યા હોય તો એના ફરતે છે એ શું કરેલું હોય, સૈનિકો છે એ ગોઠવેલા હોય. તો આ જે ફરતી બાજુ રાઉન્ડમાં જે સૈનિકો ગોઠવાયેલા છે અને હવે જે અહીંયા ધારો કે અહીંયા દુશ્મનો હોય તો આ જે સૈનિકો છે એ રાજાને શું કામ કરશે તો રાજાને પરિરક્ષિત કરશે. શું કરશે? પરિરક્ષિત. તો જ આ આપણી શું થઈ? શિલ્ડિંગ અસર થઈ કે ભાઈ આ જે આપણા દુશ્મનો જે છે એને રાજા ઉપર હુમલો કરવો છે તો એ હુમલો ડાયરેક્ટ નહીં કરી શકે, કારણ કે પેલા જે આ રાઉન્ડ શેપની અંદર છે એ સૈનિકોને ગોઠવેલા છે તો એ પેલા સૈનિકો સાથે અથડામણ થશે અને પછી છે એ રાજા ઉપર છે એ શું કરી શકે? હુમલો છે એ કરી શકે. તો આ એક ઉદાહરણ તમે સમજો એટલે શિલ્ડિંગ અસર છે એ તમને સમજાઈ ગઈ. હવે આપણે આ વાત કરી હતી રાજાની, પણ આપણે હવે વાત કરી દઈએ પરમાણુની. શેની વાત કરી દઈએ? પરમાણુમાં. પરમાણુમાં તમને બે ઉદાહરણ છે એ સમજાવું એટલે તમને ખબર પડે કે એક ઉદાહરણ આપણે લઈએ લિથિયમ. શેનું લઈએ? લિથિયમ. લિથિયમ એટલે તમને બધાને ખબર છે Z બરાબર શું થાય? 3. તો એની અંદર તમને ખબર છે કે લિથિયમની અંદર અહીંયા કેન્દ્રમાં 3 પ્રોટોન હોય અને 3 છે એ શું હોય? ન્યુટ્રોન. હવે જે આ પહેલી કક્ષા છે તો પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન. હવે અહીંયા બીજી કક્ષા છે તો બીજી કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન છે. હવે જો તત્વોમાં અંદરની કક્ષામાં આવેલા, અંદરની કક્ષામાં એટલે આ હું લિથિયમની જ્યારે વાત કરું છું ત્યારે આ અંદરની કક્ષામાં આવેલા શું છે? 2 ઇલેક્ટ્રોન છે, એટલે એ અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન. કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન, વળી પાછો શબ્દ આવ્યો સંયોજકતા ઇલેક્ટ્રોન, તો કદાચ લગભગ 9મા ધોરણમાં આવી ગયું છે, કોઈ ન ખબર હોય તો સમજાઈ દઉં. સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય? તો સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે વિદ્યાર્થી મિત્રો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને, કોના? બાહ્યતમ કક્ષામાં છે રહેલા ઇલેક્ટ્રોનને શું કહેવાય? તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. શું કહે છે? સંયોજકતા ઇલેક્ટ્રોન. તો કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે આવેલા હોવાથી તે સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી પરિરક્ષિત કરશે. એટલે આ ઇલેક્ટ્રોન છે એને કેન્દ્ર છે એ કેન્દ્રથી આ જે ઇલેક્ટ્રોન 2 છે એ શું કરે? પરિરક્ષિત કરે. તો આ અસરને કઈ અસર કહેવાય? શિલ્ડિંગ અસર. તો લિથિયમની અંદર એ વાત કરી. હવે મારે વાત કરવી છે સોડિયમ. શેમાં? સોડિયમની અંદર. તો સોડિયમની અંદર તો સોડિયમનો હું પરમાણુ ડ્રો કરું તો અહીંયા તમને ખબર છે કે 11 પ્રોટોન અને 11 છે એ શું છે? ન્યુટ્રોન. હવે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 2. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 1 2 3 4 5 6 7 અને 8. અને આ ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે અહીંયા 1. હવે જો હું વાત કરવા જઈ રહ્યો છું એ બધાને આવડવી જોઈએ. હું મારે એમ તમને શીખવાડવું છે કે આ લિથિયમનો પરમાણુ છે અને સોડિયમનો પરમાણુ છે એમાં શિલ્ડિંગ અસર વધારે કોની? તો એ ખબર હોવી જોઈએ. તો શિલ્ડિંગ અસર વધારે કોની થાય? તો શિલ્ડિંગ અસર વધારે સોડિયમની થાય, કારણ કે અહીંયા એક જ પરિરક્ષણ છે, પરિરક્ષિત કરતી એક જ કક્ષા છે. અહીંયા તમે સોડિયમમાં જોશો તો સોડિયમમાં પરિરક્ષિત છે એ 2 ઇલેક્ટ્રોને પરિરક્ષિત કરે અને વળી પાછા અહીંયા બીજા 8 ઇલેક્ટ્રોને પરિરક્ષિત કરે. એટલે તમે એમ કહી શકો કે લિથિયમ કરતા સોડિયમમાં છે એ સોડિયમમાં શિલ્ડિંગ અસર છે, સ્પિનિંગ અસર છે એ કેવી છે? તો શિલ્ડિંગ અસર છે એ શું છે? વધારે છે. હવે અસરકારક કેન્દ્રીય વીજભારની મારે વાત કરવી છે. શિલ્ડિંગ અસર ખબર પડી ગઈ. લિથિયમ કરતા સોડિયમ છે સોડિયમમાં શું છે? તો લિથિયમ કરતા છે સોડિયમમાં સ્પિનિંગ અસર અથવા શિલ્ડિંગ અસર વધારે જોવા મળે છે.
હવે શિલ્ડિંગ અસરના કારણે પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન માટે અસરકારક કેન્દ્રીય વીજભાર કેન્દ્રમાં રહેલા વાસ્તવિક કેન્દ્રીય વીજભારથી ઓછો થાય છે. આ મારે વાક્ય તમને સમજાવવું છે, તો એ વાક્ય પહેલા આપણે લખી લઈએ અને પછી તમને સમજાવવું કે શિલ્ડિંગ અસરના કારણે શિલ્ડિંગ અસરના કારણે પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન માટે અસરકારક કેન્દ્રીય વીજભાર કેન્દ્રમાં રહેલા વાસ્તવિક કેન્દ્રીય વીજભારથી ઓછો થાય છે. હાલ આ આપણે સમજવું છે. તો એની અંદર આપણે વાત કરીએ તો જે વીજભાર છે, તો એ વીજભારની અંદર આપણે સમજીએ તો એ વીજભાર આપણે જે સમજવાનો છે કે શિલ્ડિંગ અસરના કારણે પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન માટે અસરકારક કેન્દ્રીય વીજભાર એટલે કે ખરેખર સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર એની અસર થાય છે, તો એને કહેવાય અસરકારક કેન્દ્રીય વીજભાર. કેન્દ્રમાં રહેલા વાસ્તવિક છે કેન્દ્રીય વીજભારથી કેવો થાય? ઓછો થાય. તો એની અંદર તમને છે આપણે વાત કરીએ, આ પરમાણુ દોરી અને તમને સમજાવવું. તો ઉદાહરણ તરીકે આપણે લિથિયમ લઈએ. શું લઈએ? લિથિયમ. તો લિથિયમની વાત કરીએ તો લિથિયમની અંદર અહીંયા 3 પ્રોટોન 3 ન્યુટ્રોન. એટલે હવે અહીંયા છે એ તમને બધાને ખબર છે, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. લિથિયમની મારે ઇલેક્ટ્રોનીય રચના લખવી હોય તો શું લખાય? 1s2 અને 2s1 લખાશે ને. હવે બીજી જે કક્ષા છે એમાં 2s1, તો અહીંયા 1 ઇલેક્ટ્રોન છે. હવે જો શિલ્ડિંગ અસર આ અંદરની કક્ષા છે, એ કક્ષા શું કરશે? જે સંયોજકતા ઇલેક્ટ્રોન અને કેન્દ્રીય વીજભાર વચ્ચે છે એ શું કરશે? પરિરક્ષિત થશે. એટલે તમે અહીં એમ કહી શકો કે ભાઈ લિથિયમ છે એનો વાસ્તવિક એટલે જે છે તે, તો વાસ્તવિક કેન્દ્રીય વીજભાર કેટલો છે? તો બધાને ખબર છે કેન્દ્રીય વીજભાર, તો ખબર છે ને કેન્દ્રીય વીજભાર એટલે શું થાય? પ્રોટોન. તો અહીંયા લિથિયમનો વાસ્તવિક કેન્દ્રીય વીજભાર કેટલો છે? +3 છે. પણ આ જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે એક છે ને 2s1, તો એ સંયોજકતા ઇલેક્ટ્રોન છે એની અંદર છે એ શું થશે? તો એ અસરકારક કેન્દ્રીય વીજભાર છે એ 3 કરતા ઓછો થાય. અસરકારક કેન્દ્રીય વીજભાર છે એ કેન્દ્રીય વીજભાર કેવો થશે? ઓછો થશે. કોના કરતા? +3 કરતા છે એ શું થાય? તો +3 કરતા ઓછો થાય. અસર એની ઓછી થાય. બાકી વીજભાર ઘટી નથી જતો એવું નહીં વિચારતા કે ભાઈ પ્રોટોન એક ગુમાવી દેશે એટલે +2 થઈ જશે, એવું નથી વિચારવાનું. અહીંયા તો એમ કીધું અસર એની ઓછી થશે. શું કામ એની અસર ઓછી થશે? વાસ્તવિક કેન્દ્રીય વીજભાર આપને ખબર છે +3 છે, પણ આ ઇલેક્ટ્રોન ઉપર શું થશે? તો એની અસર છે એ ઓછી થાય છે. શું કા થાય? કારણ કે અહીંયા શિલ્ડિંગ અસર જોવા મળી તમને એટલે. તો આ ઉદાહરણ તમને ટેક્સ્ટબુકમાં પણ છે એ આપેલું છે. તો આ અસરને કઈ અસર કહેવાય? શિલ્ડિંગ અસર છે એ શિલ્ડિંગ અસર કહેવાય છે. હાલો જો ટેક્સ્ટબુકમાં ઉદાહરણ આપ્યું છે એ સમજી લઈએ આપણે. તો લિથિયમની 2s કક્ષકના ઇલેક્ટ્રોન તેની અંદરની કક્ષક 1s ના ઇલેક્ટ્રોન દ્વારા કેન્દ્ર તરફના આકર્ષણ માટે આવરિત થયેલ છે. એટલે કોણ આવરિત થયેલું છે? 1s કક્ષક છે એ આ 2s ના ઇલેક્ટ્રોન માટે આ 1s કક્ષક છે એ આવરિત થયેલી છે, એટલે કે રક્ષિત થયેલી છે, પરિરક્ષિત થયેલી છે. તેથી લિથિયમના સંયોજકતા ઇલેક્ટ્રોન માટે અસરકારક કેન્દ્રીય વીજભારનું મૂલ્ય
વાસ્તવિક કેન્દ્રીય વીજભાર +3 કરતા કેવું માલુમ પડે છે? ઓછું માલુમ પડે છે. અને શિલ્ડિંગ અસરની અસર કરતા વધારે ત્યારે હોય છે કે જ્યારે પરમાણુની આંતરિક કક્ષાઓ કેવી હોય? સંપૂર્ણ ભરાયેલી હોય. એટલે અંદરની કક્ષાઓ. બાહ્યતમ કક્ષા એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન. પણ જેટલી વધારે અંદરની કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી હોય એટલી જ શિલ્ડિંગ અસર વધારે જોવા મળે. તો આ પ્રકારની સ્થિતિ આલ્કલી ધાતુઓમાં જોવા મળે છે, જેમાં બાહ્યતમ કક્ષા એટલે કે બાહ્યતમ કક્ષા આપણે ભણી ગયા એસ વિભાગના તત્વો એટલે NS માં એક જ ઇલેક્ટ્રોન હોવાના કારણે તેની અંદરની કક્ષા છે કોના જેવી હોય? ઉમદા વાયુ તત્વની ઇલેક્ટ્રોનીય રચના જેવી હોય છે. સમજણ પડી? હાલો હવે આપણે વાત કરીએ આ સમૂહમાં. તો એવી જ રીતે આવર્તમાં. તો જ્યારે આપણે બીજા આવર્તની વાત કરીએ તો બીજા આવર્તમાં લિથિયમથી ફ્લોરિન તરફ જઈએ. શું થાય? તો લિથિયમથી ફ્લોરિન તરફ જઈએ ત્યારે ક્રમશઃ છે શું થશે? તો ઇલેક્ટ્રોન એક જ મુખ્ય શક્તિ સ્તરમાં ઉમેરાતો હોય છે. હાલો આ સમજાવવું છે. તો એની અંદર તમને બધાને ખબર છે બીજો આવર્ત. શેની વાત કરીએ? બીજો આવર્ત. એટલે તરત જ તમને મેં આગળ સમજાવ્યું છે કે ત્યાં n બરાબર કેટલું મૂલ્ય હોય? 2. તો આ બીજો આવર્ત હોય તો આ બીજા આવર્તની અંદર તમને ખબર છે કે અહીંયા 2 તત્વ હશે અને અહીંયા ખાલી હોય અને અહીંયા પાછા P વિભાગના તત્વ હશે. અહીંયા S વિભાગના, D વિભાગનું આવે બીજામાં, ત્રીજાથી ચાલુ થાય. એટલે એની અંદર તમને અહીં સમજાવવું છે એટલા માટે હું અહીંયા દોરું છું. તો એની અંદર અહીંયા લિથિયમ હોય. શું હોય? લિથિયમ. તો લિથિયમથી તમે અહીંયા ફ્લોરિન તરફ, તો લિથિયમથી છે લિથિયમથી ક્યાં જાવ? ફ્લોરિન તરફ. એટલે ફ્લોરિન આપણે અહીંયા 17મા સમૂહમાં ફ્લોરિન. તો ફ્લોરિન તરફ જઈએ ત્યારે ક્રમશઃ છે ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન એક જ શક્તિ સ્તર એટલે અહીંયા n બરાબર 2. તો એક જ શક્તિ સ્તરમાં છે એ ઉમેરાય છે તથા આંતરિક ભરાયેલી કક્ષા છે દ્વારા શિલ્ડિંગ અસરમાં એટલો બધો વધારો થતો નથી કે તે ઇલેક્ટ્રોનના કેન્દ્ર તરફના વધતા આકર્ષણને સરભર કરી શકે. તો આવી પરિસ્થિતિમાં અસરકારક કેન્દ્રીય વીજભાર દ્વારા બાહ્યતમ ઇલેક્ટ્રોન પર લાગુ પડતી આકર્ષણ છે એ આકર્ષણ અસર તેના પર લાગુ પાડતી શિલ્ડિંગ અસર કરતા છે એ શું થશે? વધી જશે. તેથી બાહ્યતમ ઇલેક્ટ્રોન વધુ મજબૂતાઈથી બંધાયેલો રહેશે. આમ આવર્તમાં ડાબીથી જમણી તરફ આગળ વધતા જઈએ તો તત્વોની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો જોવા મળે છે. તો આ તમને મેં પહેલાય સમજાવી દીધું હતું અને અત્યારે હવે ટેક્સ્ટ બુકની અંદર આવ્યું. મારે ઉદાહરણ દ્વારા તમને સમજાવવું છે. ઉદાહરણ દ્વારા હું તમને સમજાવું એટલે એની અંદર આપણે લઈએ કાર્બન અને નાઇટ્રોજનનું ઉદાહરણ લઈએ. આ બીજા આવર્તના તત્વ છે. તો બીજા આવર્તના તત્વ હોય તમને ખબર જ હોય, કાર્બન હોય એની બાજુમાં શું આવે? તો કાર્બનની બાજુમાં નાઇટ્રોજન, નાઇટ્રોજનની બાજુમાં ઓક્સિજન, ઓક્સિજનની બાજુમાં ફ્લોરિન. આ P વિભાગના તત્વ છે. તો એની અંદર તમને બધાને ખબર છે, મારે આકૃતિ દ્વારા સમજાવવું છે. એટલે અહીંયા કાર્બન છે તો એ કાર્બનની આપણે વાત કરીએ તો કાર્બન ની અંદર તમને બધાને ખબર છે 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો પહેલી કક્ષામાં 2. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો બીજી કક્ષામાં છે કેટલા? 4 ઇલેક્ટ્રોન. હવે એવી જ રીતે હું નાઇટ્રોજનની વાત કરું તો નાઇટ્રોજન છે તો નાઇટ્રોજન 7 પ્રોટોન હોય અને 7 ન્યુટ્રોન હોય. હવે એની અંદર અહીંયા પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય અને બીજી કક્ષાની અંદર છે બીજી કક્ષાની અંદર 1 2 3 4 એટલે 1 2 3 4 5 6 અને 7 એટલે 5. એટલે તમને અહીં ખબર છે કે અહીંયા 2 અને શું હોય? 2 અને 4 એટલે 6 અને અહીંયા 2 અને 5. હવે જો કાર્બન થી તમે નાઇટ્રોજનમાં ગયા તો નાઇટ્રોજન તમને જો કાર્બન અને નાઇટ્રોજન છે એમાં શિલ્ડિંગ અસર બેયમાં કેવી દેખાય? તો લગભગ સમાન જ હોય. કારણ કે અહીંયા એક કક્ષક છે એ પરિરક્ષિત છે તો અહીંયા પણ એક જ કક્ષક છે એ પરિરક્ષિત છે. આવર્તની વાત કરું છું હું. આવર્તમાં તમે ડાબીથી જમણી બાજુ જાઓ એટલે એક જ મુખ્ય શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે. એટલે બીજી કક્ષક નહીં હોય. હજી તમે ઓક્સિજનમાં જાઓ તો અહીં 1 ઇલેક્ટ્રોન ઉમેરાય, ફ્લોરિનમાં જાઓ તો હજી 1 ઇલેક્ટ્રોન ઉમેરાય. એટલે એની અંદર આ નવી જે અંદરની કક્ષકો છે એ નવી નહીં બને, એની જ રહેશે. એટલે આની બંનેની શિલ્ડિંગ અસર છે એ કેવી હોય? સમાન હોય. એટલે અહીંયા આપણે શિલ્ડિંગ અસર કરતા એમ શબ્દ વાપરો છે કે શિલ્ડિંગ અસર કરતા
કેન્દ્ર અને ઇલેક્ટ્રોનનું આકર્ષણ છે એ આકર્ષણ મુખ્ય પરિબળ રહેશે. એટલે એનો કહેવાનો મતલબ શું છે કે તમારે અહીંયા જે ડાબીથી જમણી બાજુ જાઓ છો તો આયનીકરણ એન્થાલ્પી તમારે નક્કી કરવી છે, તો એ શિલ્ડિંગ અસર ઉપરથી નક્કી કરવાની નથી. આવર્તમાં કહું છું, આવર્તમાં, કારણ કે એક જ આવર્તમાં તત્વમાં રહેલા હોય એમાં શિલ્ડિંગ અસરમાં એટલો બધો વધારો થાય નહીં. શિલ્ડિંગ અસર લગભગ એની સમાન જ હોય. તો તમારે હવે નક્કી કરવું છે એની આયનીકરણ એન્થાલ્પી. તો એનું મુખ્ય પરિબળ કયું હોય? તો કેન્દ્ર અને ઇલેક્ટ્રોનનું આકર્ષણ હોય. તો બધાને ખબર છે કે કાર્બન કરતા નાઇટ્રોજન પરમાણુ નાનો છે, એટલે આ ઇલેક્ટ્રોન છે એ શું થશે? આ ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો એ નજીક હોય. તો હવે તમને બધાને ખબર છે કે કાર્બનમાં આકર્ષણ વધારે હોય કે નાઇટ્રોજનમાં હોય? તો કે નાઇટ્રોજનમાં હોય. તો નાઇટ્રોજનમાં આકર્ષણ વધારે હોય તો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો એ વધારે ઉર્જા શેમાં આપવી પડે? તો કે નાઇટ્રોજન. તો હવે તમે ડાબી બાજુથી છે એ આવર્તમાં છે એ કઈ બાજુ જાઓ? તો ડાબીથી જમણી બાજુ જાઓ તો એનો છે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ વધે, એટલે એના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં પણ શું થતું જશે? તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં પણ વધારો થતો જશે. શેમાં સમજાવ્યું મેં? આવર્તમાં સમજાવ્યું. પણ હવે મારે છે એ શેમાં સમજાવવું છે? સમૂહમાં સમજાવવું છે. શેમાં સમજાવવું છે? ફરીને સમૂહમાં. તો સમૂહમાં તો બધાને ખબર જ છે. આપણે અહીંયા વાત કરીએ કે ભાઈ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો તો શિલ્ડિંગ અસરમાં છે શું થાય? તો શિલ્ડિંગ અસરમાં વધારો થાય છે. તો વળી પાછો આ તમને પ્રશ્ન થાય, તમે હમણાં આવર્તમાં તો સાહેબ એમ કહેતા હતા કે શિલ્ડિંગ અસર લગભગ સમાન છે, તો આમાં કેમ સમૂહમાં છે શિલ્ડિંગ અસરમાં વધારો થાય? તો આકૃતિ દોરું એટલે તમને બધાને ખબર પડી જાય કે આ લિથિયમ છે. લિથિયમમાં અહીંયા 3 પ્રોટોન અને 3 ન્યુટ્રોન, એટલે અહીંયા પહેલી કક્ષામાં 1 અને 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. એના નીચે આપણે સોડિયમનો પરમાણુ દોરીએ તો સોડિયમની અંદર 11 પ્રોટોન, 11 ન્યુટ્રોન. હવે જો અહીંયા પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, તો બીજી કક્ષામાં 3, 4, 5, 6, 7 અને 8 અને ત્રીજીમાં 1. તો હવે જોજી તમને તરત ખબર પડી ગઈ લિથિયમ કરતા સોડિયમમાં શિલ્ડિંગ અસર કેવી? વધારે. કારણ કે અહીંયા જો એક જ કક્ષા છે એ શું કરે છે? પરિરક્ષિત કરે છે. પણ અહીંયા તમે છે સોડિયમમાં જોઈ શકો છો કે અહીંયા છે શિલ્ડિંગ અસર વધારે થશે. બે કક્ષકો શું કરશે? સંયોજકતા ઇલેક્ટ્રોનને પરિરક્ષિત કરશે. એટલે લિથિયમ, સોડિયમ, હજી સોડિયમ પછી પોટેશિયમમાં નીચે આવશો તો પણ શિલ્ડિંગ અસર વધારે. પોટેશિયમ કરતા રૂબેડિયમમાં શિલ્ડિંગ અસર વધારે. રૂબેડિયમ કરતા સીઝિયમમાં શિલ્ડિંગ અસર વધારે. તો શિલ્ડિંગ અસરમાં છે વધારો થાય છે. અને ઇલેક્ટ્રોન અને સંયોજકતા ઇલેક્ટ્રોન અને સંયોજકતા, અથવા સંયોજકતા ન લખવું હોય તો શિલ્ડિંગ અસરમાં વધારો થાય. એટલે મેં તમને કીધું હતું અસરકારક કેન્દ્રીય વીજભારમાં શું થાય? ઘટાડો. તો એ કારણ પણ લખી શકો. શિલ્ડિંગ અસરમાં વધારો થાય છે તેથી તેનો અસરકારક કેન્દ્રીય વીજભાર શું થાય છે? ઘટે છે. અને સંયોજકતા ઇલેક્ટ્રોનનું શું થશે? આકર્ષણ કેન્દ્ર તરફનું આકર્ષણ શું થશે? તો આકર્ષણ છે એ આકર્ષણ ઘટે છે. શું થાય છે? આકર્ષણ ઘટે છે. તેથી સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો તો આયનીકરણ એન્થાલ્પી છે, તો એ આયનીકરણ એન્થાલ્પીમાં શું થશે? તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જશે. સમજાઈ ગયું બધા વિદ્યાર્થી મિત્રોને? તો આપણે જોઈ લઈએ ટેક્સ્ટબુકના શબ્દો. તો એની અંદર આપણે એમ કીધું છે કે તે જ રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા બાહ્યતમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ દૂર જતો જાય છે, તથા આંતરિક ઇલેક્ટ્રોનના કારણે કેન્દ્ર પર શિલ્ડિંગ અસર વધુ હોય છે. અહીંયા અંડરલાઈન કરી નાખજો.
આંતરિક ઇલેક્ટ્રોનના કારણે કેન્દ્ર પર શિલ્ડિંગ અસર વધુ હોય છે અને આવી પરિસ્થિતિમાં છે એ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અસરકારક કેન્દ્રીય વીજભારની સરખામણીમાં શિલ્ડિંગ અસર છે એ વધુ મહત્વની બની જાય છે. તેથી બાહ્યતમ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે છે. તો આમ સમૂહમાં ઉપરથી નીચે છે એ તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જશે. તો જો અહીંયા જે આપણે બે પરિબળ હતા તો અહીંયા શું શબ્દ વાપર્યો? અસરકારક કેન્દ્રીય વીજભારની સરખામણીમાં શિલ્ડિંગ અસર વધુ મહત્વની બને છે. એટલે અહીંયા તમારે કઈ અસર છે એ ધ્યાનમાં લેવાની છે? શિલ્ડિંગ અસર છે એ ધ્યાનમાં લેવાની છે. આવર્તમાં આપણે શું લેતા હતા? તો આવર્તમાં છે એ કેન્દ્રીય વીજભાર લેતા હતા અને અહીંયા આપણે શું લેવાનું છે? તો અહીંયા શિલ્ડિંગ અસર છે એ લેવાની છે. તો સમજણ પડી ગઈ? હાલો હવે ત્યાર પછી આવતા લેક્ચરમાં રાખશું, કારણ કે ત્યાર પછીનો જે ટોપિક છે એ પૂરો થાય એમ નથી. અપવાદો છે એ અપવાદો ભણવાના છે. આકૃતિ 3.6 એ લખ્યું ને ત્યાંથી વિદ્યાર્થી મિત્રો 2-3 અપવાદો છે તો એ અપવાદો ભણવાના છે. તો એ ત્યાંથી છે એ આપણે આવતા લેક્ચરની અંદર રાખશું. અને આજે જે પ્રશ્ન સમજાવ્યો છે આયનીકરણ એન્થાલ્પી, તો એ સમૂહમાં અને આવર્તની અંદર જે વાત કરી, હું તમને આખો પ્રશ્ન છે એ પીડીએફમાં જ મોકલીશ, એટલે એ હોમવર્કમાં તમારે કરવાનું છે. પણ સાથે સાથે અત્યારે જે પ્રશ્ન છે તો એ પ્રશ્ન આખો સમજ્યા તો હવે એની અંદર છે એ કાંઈ પ્રશ્ન છે એ પ્રશ્ન